I am live. Hello everyone. Happy Wednesday. Time check is 3:20 PM PST. અને જ્યાંથી પર જોઈ રહ્યા હો કમેન્ટમાં જરૂરથી લખજો ક્યાંથી જોઈ રહ્યા છો. આજનો મારો ટોપિક છે એક્શન્સ સ્પીક લાઉડર ધેન વર્ડ્સ. અને હું દિશા પટેલ છું. હું USA ઓરેગનથી છું. તો બહુ જ પાવરફુલ ટોપિક પર વાત કરવાની છું આજે હું. તો ઘણા લોકો લીડરશિપનો મિનિંગ એ સમજે છે કે જેની પાસે મોટી ટીમ હોય, જેની પાસે થાઉઝન્ડ ઓફ ફોલોવર્સ હોય અથવા તો સ્ટેજ પર ઊભા રહીને સ્પીચ આપે, રાઈટ? પણ મારા માટે લીડરશિપનો મિનિંગ અલગ છે. લીડરશિપ એટલે પહેલાં પોતે એક્શન લેવું, પછી ભલેને બધા તમને ફોલો કરે અને ત્યાર પછી ફોલો કરે, દેટ મીન્સ અ લોટ. તો એક ક્વેશ્ચન પૂછું કે તમારા ઘરે જો કિડ્સ હોય તો તમે એમને શું લર્ન કરાવવા માંગો છો? હાર્ડવર્ક, રિસ્પોન્સિબિલિટી, કોન્ફિડન્સ? પણ વિચારજો, કિડ્સ આપણા વર્ડ્સ નથી સાંભળતા, એ આપણા એક્શન્સને કોપી કરે છે, વિચ ઇઝ ટ્રુ બીકોઝ દેટ્સ વોટ આઈ એમ સીઈંગ. આઈ હેવ માય કિડ્સ. આપણે જે પણ કહીએ તે લિસન, બટ સ્ટીલ આપણે જે વસ્તુ જે કામ કરીએ છીએ, જે બોલીએ છીએ એ જ કોપી કરે છે. તો જો હું આખો દિવસ કહું કે એવું કહીએ આપણે કિડ્સને કે મની સેવ કરો અને જે વસ્તુની જરૂર નથી, ડોન્ટ હેવ ઇટ, કે પછી એ વસ્તુ ન લો અને સેવ ધ મની, તો કિડ્સ શું લર્ન કરશે? એક્શન, રાઈટ? વર્ડ્સ નહીં. યસ, વર્ડ્સ લર્ન નહીં કરશે અને એ લોકો તમે જે એક્શન કરો છો ને એ જ શીખે છે. એટલે જ કહેવાય છે કે એક્શન સ્પીક લાઉડર દેન વર્ડ્સ. હવે જે લોકો જોબ કરે છે, રાઈટ? ઘણા લોકો સવારે 9 વાગે નીકળી જાય છે જોબ પર, સાંજે 6 to 7 o'clock ઘરે પાછા આવે છે. પછી ફેમિલી, કિડ્સ, ઘરનું કામ, વીકેન્ડ આવે એટલે આરામ, અને વર્ષો સુધી એકનું એક જ રૂટીન, રાઈટ? અને નથિંગ ઇઝ રોંગ. કોઈ ખોટું નથી આ વાતમાં. જો રિસ્પેક્ટેબલ તમે માનો કે જોબ છે કે ફિઝિકલ બિઝનેસ છે, તમે રિસ્પેક્ટ આપો છો, રાઈટ? આપણું કામ છે, ઓફકોર્સ યુ હેવ ટુ રિસ્પેક્ટેબલ ફોર ધેટ. પણ એક ક્વેશ્ચન જરૂર પૂછજો કે જો કાલે કોઈક પણ રીઝન થ્રુ તમારી જોબ જતી રહી, નહીં રહે, તો વોટ ઇઝ પ્લાન બી? તમારી પાસે કોઈક પ્લાન બી છે? ઘણા લોકો આ ક્વેશ્ચનનો જવાબ નથી આપતા. રીઝન ઇઝ કમ્ફર્ટ ઝોન. શા માટે આપણે બધા જ જે કરીએ છીએ એ જ કરીએ છીએ, એની બાજુમાં એની આગળ જઈને કંઈક જોતા જ નથી કે કંઈક કરવા જ નથી માંગતા? ઓપોર્ચ્યુનિટીઝ પણ છે, બટ વી ડોન્ટ વોન્ટ ટુ જમ્પ આઉટ સમવેર આઉટ ઓફ અવર કમ્ફર્ટ ઝોન, રાઈટ? તો હવે ફિઝિકલ બિઝનેસ ઓનર્સ માટે કે હું પણ ફિઝિકલ બિઝનેસ ઓનર છું, એની સાથે જોડાયેલી છું. મને ખબર છે બિઝનેસ ચલાવવો ઇટ્સ નોટ ઇઝી. કસ્ટમર્સ, એમ્પ્લોઈઝ, બિલ્સ, મેન્ટેનન્સ, અનએક્સપેક્ટેડ પ્રોબ્લેમ્સ. ક્યારેક બિઝનેસ ઓનર સૌથી બધા કરતાં છેલ્લે જ પોતાનું વિચારે છે. તો અહીં પણ એ જ ક્વેશ્ચન છે કે જો એક દિવસ તમે શોપ પર નહીં જાઓ કે પછી ઇફ યુ હેવ યોર ઓન બિઝનેસ, ઓફિસ ડોર્સ બંધ રાખો, ઓપન ન કરો, તો ઇન્કમ પર કેટલી ઇફેક્ટ થાય? આ સવાલનો જવાબ દરેક બિઝનેસ ઓનર્સ પાસે અલગ રીતે સાંભળવા મળે છે. બધાનો આન્સર્સ અલગ હોય છે. પણ વિચારવા જેવું છે કે પ્લાન એ સાથે પ્લાન બીનો ઓપ્શન મળી રહ્યો હોય તો જસ્ટ એડ ઓન. પ્લાન એ ક્યારેય બંધ થઈ જાય કે પછી પ્લાન એમાં થોડી ઘણી બી ઇફેક્ટ થાય તો શું પછી ફ્યુચરમાં, રાઈટ? તો સાઇડ ઇન્કમ એટલે શું? ઘણા લોકો સાંભળે છે એટલે કહે કે ટાઈમ નથી. પણ હું એક વાત કહું કે ટાઈમ
કોઈકની પણ પાસે એક્સ્ટ્રા નથી. ટાઈમ બનાવવાનો છે, ટાઈમ ક્યાંથી કાઢવો એ આપણા પર ડિપેન્ડ છે. નેટફ્લિક્સ એના માટે ટાઈમ મળે છે, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, ટિકટોક, યુટ્યુબ બધું સ્ક્રોલ કરવા માટે ટાઈમ મળે જ છે, રાઈટ? પણ જ્યારે પોતાના ગ્રોથની વાત આવે છે ત્યારે આપણે કહીએ છીએ વી ડોન્ટ હેવ ટાઈમ. આઈ વોઝ નોટ પરફેક્ટ ટુ. મારી પાસે પણ ફેમિલી છે, કિડ્સ છે, ફિઝિકલ બિઝનેસ છે, ઘરની જવાબદારી છે, પણ મેં વિચાર્યું કે જો લાઈક આટલા બધા પીપલ કરી શકે તો વાય નોટ મી. એટલે મેં દરેક એક નાના સ્ટેપ લીધા, દરરોજ થોડું થોડું લર્ન કર્યું અને કન્સિસ્ટન્સી રાખી. અને આજે પાછળ ફરીને જોઉં તો લાઈક એવું વિચારું તો લાઈક આઈ ફીલ હેપી કે આઈ સ્ટાર્ટ સમથિંગ યુનિક. આ બિઝનેસ એક યુનિક મોડેલ છે, એક એવું બિઝનેસ, એક એવું મોડેલ નેવર હર્ડ બિફોર. યસ. સો એક્ઝામ્પલ આપવું એટલે શું? લાઈક ઘણા લોકો કહે છે, અમે કહીએ છીએ ને કે લાઈક એક્ઝામ્પલ આપીએ છીએ બિઝનેસમાં આમ છે તેમ છે બધું જ. તો ઘણા પેરેન્ટ્સ કહે છે કે આપણે લેટ્સ સી, આપણે કિડ્સને એક્ઝામ્પલ આપીએ છીએ, રાઈટ? તો આપણે કિડ્સને શું કહીએ છીએ કે લાઈક મોટા ડ્રીમ્સ જોવાના, રાઈટ? પણ કિડ્સ પૂછે છે મોમ કે તમે તમારા ડ્રીમ્સ માટે શું કર્યું, એવું પૂછે છે, રાઈટ? વેન વી ટેલ ધેમ ટુ લાઈક મોટા ડ્રીમ્સ જુઓ તો આ ક્વેશ્ચનનો જવાબ આપણા એક્શન આપે છે. આપણે જે સ્પીચ આપીએ છીએ કે કિડ્સને કહીએ છીએ ઇટ વોન્ટ વર્ક. ઇમેજિન કે તમારું કિડ્સ મોટું થાય અને તમને કહે કે માય મોમ નેવર સ્ટોપ્ડ લર્નિંગ, માય મોમ ટ્રાઇડ સમથિંગ ન્યૂ, માય મોમ બિલીવ ઇન હરસેલ્ફ. તો સૌથી મોટી લેગસી તો એ જ છે, રાઈટ? ખાલી પ્રોપર્ટી નહીં, માઇન્ડસેટ ધેટ વી નીડ ટુ ચેન્જ. કિડ્સને આપણે આજે ગમે એટલું કહીએ ને કે લાઈક વેન યુ ગ્રો અપ ડુ ધેટ, ડુ ધીસ, કે આવું કરજે, આ બનજે, તો દે ડોન્ટ લિસન. બટ what they gonna do? એ લોકો લિસન કરશે અને કરશે પણ બધું, પણ જે તમને જુએ છે, જે તમને સાંભળે છે એ જ કરવાના છે. તો ફિઝિકલ બિઝનેસ હોય કે જોબ હોય, કોમન થિંગ ઇઝ બંને માટે ટાઈમ એક્સચેન્જ કરીએ છીએ. કેટલાક લોકો 8 hours કામ કરે છે, કેટલાક લોકો 12 hours કે 24 hours. પણ એક ટાઈમ પછી વિચારવું પડે કે ખાલી લાઈક એક જ કામ આપણે કરીએ છીએ, એકનું એક રૂટીન, ખાલી એ જ ઇનફ છે કે ફ્યુચરમાં કંઈ અલગ પણ બિલ્ડ કરી શકીએ, એટલા કેપેબલ છીએ કે નહીં? તો કેપેબલ તો બધા જ હોય છે, ખાલી આગળ સ્ટેપ લેવું, આગળ વધવું કઈ રીતના એનું નોલેજ નહીં હોતું, રાઈટ? તો ઘણા લોકો કહે છે કે પહેલાં બધું પરફેક્ટ થઈ જાય ધેન આઈ વિલ સ્ટાર્ટ. બટ રિયાલિટી એ છે કે પરફેક્ટ ટાઈમ આવવાનો જ નથી. સ્ટાર્ટ કરશો ત્યારે જ તમને વે દેખાશે કે યુ વિલ ફાઇન્ડ ન્યૂ વેઝ. તો હું આજે કોઈને લાઈક કન્વિન્સ કરવા નથી આવી, બટ ખાલી એટલું કહેવા આવી છું કે જો તમારા મનમાં ક્યારેય એવો વિચાર આવ્યો હોય કે સાઈડમાં કંઈક લર્ન કરવું છે કે નવી સ્કિલ્સ ડેવલપ કરવી છે, ફ્યુચર માટે કંઈક બનાવવું છે, તો એ વિચારને ઇગ્નોર ન કરતા. લીડરશિપ ઘરેથી પણ શરૂ થઈ શકે છે. તમારા કિડ્સ જોઈ રહ્યા છે, તમારા હસબન્ડ્સ જોઈ રહ્યા છે, તમારું આખું ફેમિલી જોઈ રહ્યું છે, ફ્રેન્ડ્સ, ફેમિલી. તમે જે કરો છો એમાંથી કોઈને ઇન્સ્પિરેશન મળી શકે છે, બિકોઝ ધેર ઇઝ સો મેની પીપલ. તેઓનો જો ઇનર વોઇસ, ઇનર થિંકિંગ જે હોય છે ને, લાઈક મોસ્ટલી પીપલ કેન્ટ શેર. તો લાઈક તમે જે કરો છો તમને જોઈને કોઈક પણ ઇન્સ્પાયર થઈ શકે છે. કોઈનામાં એટલી લાઈક કોન્ફિડન્સ નહીં હોય કે હિંમત નહીં હોય કંઈ કરવાની, તો તમને જોઈને એ આવી શકે છે, કોઈક આગળ સ્ટેપ લઈ શકે છે. તો રિમેમ્બર વન થિંગ કે લોકો પહેલાં તો દે વિલ લાફ, ક્વેશ્ચન પણ બહુ પૂછશે, તમારા પર હસશે,
whatever they will laugh. પછી ઓબ્ઝર્વ કરશે અને છેલ્લે એ જ લોકો તમને પૂછશે કે તમે સ્ટાર્ટ કઈ રીતના કર્યું, રાઈટ? એટલે સ્ટાર્ટિંગમાં અપ્રુવલ શોધવાની જરૂર નથી કે ડોન્ટ થિંક એની વન્સ અપ્રુવલ. કન્સિસ્ટન્સી રાખીને આગળ વધવાનું અને આગળ કામ કરવાનું, દેટ્સ મેટર, નથિંગ એલ્સ ઇઝ મેટર. આજે હું તમને ચેલેન્જ આપું કે લેટ્સ સી, આજે સાંજે 30 મિનિટ્સ કરો, તમારા ફ્યુચર માટે કંઈક નવું લર્ન કરો, બુક વાંચો, સ્કિલ્સ લર્ન કરો, કંઈક એવું કરો જે તમારા ફ્યુચરને બદલવામાં હેલ્પ કરે. તો જો આજની વાતમાંથી તમને કોઈક પણ પોઈન્ટ એવો લાઈક ટચફુલ થયો હોય, કોમેન્ટમાં જરૂરથી લખજો. આઈ લીડ બાય એક્ઝામ્પલ, ઓર just write that okay, today I choose action. So I will see comment and I feel happy કે like કોઈકને તો હેલ્પફુલ થયું, રાઈટ? જો તમે પણ જાણવા માંગતા હોય કે તમે તમારા ફિઝિકલ બિઝનેસ સાથે કે જોબ સાથે સાઈડમાં કંઈક ઓનલાઈન બિઝનેસ બિલ્ડ કરી શકું કે કરવાની ઓપોર્ચ્યુનિટી મળી કે એ ગ્રેપ કરવી છે, તો મારી વેબસાઇટ પર જઈને રજિસ્ટર કરી શકો છો. અને રિમેમ્બર દેટ કે ઇંગ્લિશ આવડવું તમને જરૂરી નથી. આખો બિઝનેસ ગુજરાતીમાં અમે કરીએ છીએ, આખી ટીમ ગુજરાતી છે, ગ્લોબલી પણ છે, યસ, બટ સ્ટીલ તમે ગુજરાતીમાં લર્ન કરી શકો છો. તો કોઈ ક્વેશ્ચન હોય કોમેન્ટમાં લખી શકો છો, પૂછી શકો છો. અને થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય લાઈવ. I will see you tomorrow with one more topic. Thank you everyone. Bye.